ને આજ મેલવો જ નહીં. હાથમાં આવી જાય ને એ મોટા પાડતો નહીં. હા એ મૂર્ખા મૂર્ખો દેખાતું તું. નહીં લે દેખાતું મને જ નહીં કે તને નહીં લે. અલ્યા કરશન ઘણા દાડા દેખાડ્યો તે ભુવા ભુવા વાળી બંધ કરી ખુદ યાર ચતુરી નહીં આવતી ખૂબ આમાં એ હોવા પાણી અત્યારે બંધ નહીં કરી. મારે થોડું ખેતરનું કામ ચાલી રહ્યું એટલે ના ના તમે બહુ લોકો લૂંટ્યા કે ચિયા જા તમને લૂંટ્યા રે અમે. ગામમાં તને તમે લૂંટો જ છો બધો એ કોઈને અમે લૂંટવા નહીં કરતા અમે. આ બાજુ લે જઈ તું આ જવું હા ગફુરના ઘરે. શું લેવા એટલે ચેનનો ફોન કરું ફોન નહીં ઉપાડતો અને ફોન ઉપાડતી ના છોકરાને આપી દે. એનું છોકરા સંગત મારા વાત શું કરવાની કે તારે ઈ કર શું કામ તારા હું તારા જીવતું જગત રાખવાનું હોય. અરે એ મારું કોઈ જીવતું જગત અત્યારે ના રાખવાનું હોય. મારા કોમ હે એટલે જવું. એનો કોમ શું હોય મારા ખેતર એનો મારો વાવા માર જોડે મારા બોનનું પોણી લે હા. આ 2-3 દાડા છે પેલું પોણીના મારા પૈસા ભરવાના બિલ ભરવાનું. પડી હવે તારે પછી મરી જ નહીં જવાનું ને લવાઈ તું માપે રે. મારે મરી જવાનું નહીં. આ તો કહેવાય હેડે હોય કે આ છેલ્લો દાડો તે મળી આવું બધા. જો ભાઈ મારા બોનનું લાઇટ બિલ આમાં આવી ગયું હે. લાઇટ બિલ ભરવાનું. લાઇટ વાળા કાપી ગયા હા. મારા ઘઉં હુકા હે પેલા ઈંડા ઉખાયા તો પેલો ગફુરે પૈસા નહીં હાલતો. બોલો પૈસા બાકી હે પૈસા બાકી હે મારા. અરે આ એ મૂર્ખો કોઈના 5 રૂપિયા લીધા ને ઓછીના એ નહીં હતા તારે લાઇટ બિલ તોય હાલવાનો મને મને ગફુરે ઘરે હતી જોયો તો ઘરે હે ને. અને તું તો કાં જાહે ગોમમાં કેમ હતા ધીરે તે ગોમમાં દૂધની થેલી લેવા તાર તો ડોશીએ ટોપો કરવા જ મેં કહ્યો તમને. જા જા અડક ડોશી બોલ છે. અને વર તો પાછો આવી દો ગપ્પુના ઘરે વાટો મારતા તે માહોલ ગરમ થવાનો. સર હા હવે તમે આ તો કેવું નતું એ કીધું હું એ તમારા ઘરે નીકળ્યો હતો તારે તું ડોશીના ટોટિયા દબાવતો હતો. અમે જા ને ભાઈ જા. આજે એક તો ડોશીના હે ને તે આજે બધું કોમ કરી આલે પા મને કે તાર લબી ના લગી રે બુદ્ધિ જ નહીં કે તારું જીવતું જગત ક્યું કરવાનું અને મારું જીવતું જગત ક્યું કરવાનું હલે. મારા તોખન ખેતરમાં મારા બોનના લાઇટ બિલનું ભરતાનું એનું કરતા નહીં અને મારું જીવતું જગત ક્યું કરવાનું. હવે પેલા ગફુરે નહીં ને ઘરે જઈને કોગદાર એવું બેહ્યો હતો કે હું પોણી લહી ચોકણ પાવણ બાવણ બધું લે બધું મારો ગહારો વેઠવાનો અને પોણી પૈસા ભરણીને ખબર નહીં પડતી હોય તો હાથમાં આવીને તાની નહીં ખબર. રોજ દાડે આવું તો દાડે ઘરે હોતો નહીં અને ફોન કરું ફોનમાં વાત કરતો નહીં. ની વાત હે મને ના ઘરે પોકવા દે મને. એ ગફુર લે ઘરે કોઈ હક નહીં. લે ગફુર બોલ્યા ખાટલો પર ઢંજા હું આવું. ખાટલો ઢાળી ગયો. કોણ અડધી રાતે કોણ હોય લે હું એટલે તો બોને મારે લાઈટ કાપી ગયા હા. તમારે બિલ ભરવાની કીધું તું તમને પૈસા આલવાની ખબર નહીં પડતી લે. મારા ખાવ ઉકી જાય પોણી આલો એટલે ચમ પોણી નહીં આલતા એટલે ક્યાં પોણી આલી હો લ્યો અમને તો પોણી આલી લઈને અમારે તો એટલે ઘઉંને બહુ તમારા બાબાના હતા એ વખત અમે શું કીધું પણ મારો ખર્ચો કરેલો મતો પડા ના ખાવ ઉકી એને મારા. અરે હના ખર્ચા તમે કર્યા હા હના ખર્ચા કર્યા તમે ખર્ચા નહીં કર્યા એટલે અમે પોણી આલી અમે ભૂલ કરી દઈએ તમને હા ભૂલ કરી તમને તમે ખેતર વાયું ભલે વાયું શું કીધું તું મેં કે તમે ખેતર વાવો તમે તો પોણી તમારે ટાઈમ છે ટાઈમ આપી જાય તમે પૈસા મેં બિલ ભરવાનું આ બિલ મારે બિલ ભરી નહીં એટલે પેલું લાઈટ વાળા આવીને કાપી ગયા હા છે ને પોણી આલું આ મારા ખુદના ઘઉં હુકાય હે પણ મારા હુકાય હવે હું તમારે તો ભલે હુકી જાય પણ આપણો ઘરનો બોર એટલે તમારા હાથમાં ને અમારા હુકી જાય ચાલે નહીં. તમે તો કોઈ બીજા બોરનું પાણી લાવીને રીત પણ અમાર તમારે જોવાનું લ્યો અમારે જોવાનું એમ અત્યારે રાતે કરવા આયા ઉડી આયા
ગારે આવીએ તો તમે ઘરે નહીં હોતા, ફોન કરીએ તમે ફોનમાં વાત નહીં કરતા, છોકરોને આપી દો હો. હા, તમે અત્યારે રાતે શું કરવા આવ્યા? એમ કેમ પેલા પૈસા માટે આવ્યો હું, ઉઘરાણી કરવા આવ્યો હું. મારે બિલ ભરવું હોય અને પેલું મારા ઘઉં હુકાય એરંડા હુકાય. 1 રૂપિયો નહીં, 1 રૂપિયો નહીં. 1 રૂપિયો નહીં અત્યારે. ગફુરજી તમને પાણી આલી તો મેં બહુ મોટી ભૂલ કરી. ગમે તે કરો અને મને પૈસા કરી આલો. હું ગમે તે કરું, એ ઘઉં વાટી નાખ જા સવારે જઈ બધા. અરે ઘઉં ના વધા, હજુ ઘઉં પાકવા આવ્યા હતા. ઘઉં એના આમ પાકવા દેના કે નહીં પાકવા દેવાના? એંડા હા ને મારા, હા. એ જઈને વેચીએ જા. ઈ નહીં મારે બધી કડી ભેગી કરી નાખજે જો કરવી હોય ઈ. અલે હમણાં તે ઉતારે અમે પૂછું મેલ્યું એ બધું આમાં એ પૂછું ઉતારી વેકું હું. એ મારે શું જોવાનું? પોણી આવતું નહીં તો પોચું થાય ને. એટલે ટાઈમ છે હું પાણી નહીં આલતો. અત્યાર સુધી અત્યારે ક્યારે રાડ ભૂકી જાય ની વાત કર ને. આવી? એમ નહીં, અત્યાર સુધી ક્યાં રાડ આવી? હા, અત્યાર સુધી રાડ આવી? બોલો કેમ બંધ થઈ ગયા? અત્યારે ભૂકી જાય ની રાત નહીં આવી. અરે કહું કે પૈસા આલો તો હું લાઈટ બિલ ભરું તો પેલો લાઈટ વાળો કમ્પ્લેટ મારું એ કરી નાખા તો તમારે કાલ સવારે પોણી. આ મારા ખુદના ઘઉં મારા હુકા હે, એરંડા હુકા હે, તો હું ચૂપચાપ થઈને બેસી જાઉં. અમે પૈસા વગર બેસી જાઉં. 1 રૂપિયો નહીં. પોણી આપવું હોય તો આપો ને કોઈ નહીં. મગજ તો એવું જટ. જો મગજ જવું હોય જવા દે. એટલે ગફુરભાઈ, નુકસાન તો તમને થાય ને મારે થાય. નુકસાન મારે થાય. એટલે તમારે થાય ને મારે થાય એમ કહું હું. એ તમારે જે કરવું એ કરો. પૈસો 1 રૂપિયો નહીં. 1 રૂપિયો નહીં. અને 1 રૂપિયો નહીં. ત્યાં કાલ તો તમે એવું વાપર્યું કે તમે તેલનો ડબ્બો ને આટલું ઘરનું બધું લઈને આયા હો. એટલે ખાવા તો લાયક નહીં. જો ખાવા બધું હોય કે પૈસા મળી રહે નહીં. ખાવાનું બધું લાવો. ખાવા પણ હોય. એ આયો તો ઉડી આલ્યો અડધી રાતે આલ્યો અડધી રાતે ઉડી આયા હોય. લે ઊંઘવા દે ઘરે જાગીને આવ્યો અભિયાર જ એ છે ગભરાતું હતું ને. બસ કેવો ખોખોળો કાઢે શીખે સારું બિલ બાકી રહી ગયું તમારે એમને બિલ બાકી હ. એમ નહીં. અને તને કોને હોય કે આમંત્રણ આલ્યું તું હોય કે ધોળે આવ્યો? લે ઘર કોઈ જોડે અમારું એટલે ખર્ચ ધોળે હોય કે તમારા કામમાં ગમે તે ચાલતું હોય કે તમારે તમારે કે ધોળી આવવાનું લે. પણ લગે આસ્તેરી બોલો પાડોશી વખાણ ના થાય ના ગમે એટલે હમણાં બિલ બોર્ડનું બિલ કાપી ગયું. મારે શું જોવાનું? તે મું કપી ગયું હોય લાગે બોલ બગડી જતો એવું હતો નહીં યો જોઈ લીધા તમને જોઈ લીધા હો. એટલે ગફુરભાઈ, હા, મને ગમે તે કરો, મને પૈસા કરી આલો. પૈસે 1 રૂપિયો નહીં. ચોખવટ તો વાત કરી હાલ. હું કહું ઘરજાની જોડે પૈસા નહીં તો આથી બધી ઉડે ઉફરણી કરે આ છે ગોમ છોડી નાખી જવાના હારે ભાઈ હું એ વાત સમજુ પેલા ગોમ છોડી નહીં જવાના, પણ અત્યારે હાલ મારે ઘઉંનો પાક કમ્પ્લીટ તૈયાર થવાયો બરોબર. આમાં 1 પીસ પાણી ના પાઈએ તો બધા ઘઉં બાતર જાય. અમે તને તમારું તો કહું હારા છે મારા એરંડા જે મસ્ત થયા નેના હતા ત્યાંથી મહેનત કરી મસ્ત મોટા કર્યા. આમાં 1 પીસ ના પાવું તો એરંડા હુકાઈ જાય. તો મારે તો બધું માથે ના પડે યાર. પેલી ખબર આપણો ગમો ગાય રખડા હા 10-15 જેવી ઓ ત્યાં સાઈડ શેતર સાઈડ મોકલવા જ પૂન કરી દો. પાર આવે એ ફોન કરું અને તો તમારા ઘરના ખેતરમાં ફોન કરો. હે નહીં પોણી આવતા ટાઈમસર. હું કે હેડી હો. ગામના બોલનું પોડી ના લેવા પહેલી તો એવું વાત. એ ખોટું ના બોલશો, સાચું બોલો. કેના પાણી નહીં આવ્યું? હા, આ વખત જ્યારે તમે બિલ ના ભર્યું એટલે મારે તો મીટર કાપી ગયા એટલે તમારે બોનું મળી ગયું હોય. હવે તમારા બોર્ડનું પોણી નહીં આવતા. બિલ કાપી જાય મારે શું જોવાનું? ઓમનો લેવા ખાવા બોર તારો હ ઓછો ઓમનો બોર હ બોર મારો સાચી વાત. કોંતીભાઈ વાપરો તમારો જ બોર હોય અને હું એમ કહું કે તમે ટાઈમસર પાણી આવજો તો તમારે ટાઈમસર મને પૈસા આપવા પડે કે ના આપવા પડે? હા, એમનાની બેનનાની જો વાર જ અત્યારે ઉખડણી કરવાની અને એકલી પડે અને અડધી રાતે ઉખડણી કરવાની એકલો વખતે તારે આવે 25 લપ્પા નાખવા આવ્યો. ચેલું બાકી બી થાય કઈ તમે કયો ને બી તો જેમના ઘઉં ને બધું આવ્યું ને એમને તાનનું બાકી છે. ચેલું બાકી હશે કપૂરજીઓ હવે એમને ખબર. લખવામાં તો જબર લખાવો લોચા જ મારા બધા. યાદ રાખજો એમના ચોપડા મેં તમે તમારા ઘરે લખો તમે તાર
આ એક તો રૂપિયો મારા વતનો નહીં જોતો. કેમ કે 10 દાડા એવું અમને જોવું ને હમણાં ભૂવા પાણી ચાલતું નહીં માર્કેટ બી આવી ગયું અમનું કેટલાક કોઈ અમે ભૂવા પાણી માર્કેટ ચાલતું નહીં કે કોઈ એટલે અમે કોઈ એક ભૂવામાં અમે કોઈ ખોટી રીતના નહીં લેતા પૈસા. એવું સાંભળી લો, ખોટી રીતે માલતીભાઈ, કોઈને અમે ખોટી રીતના પૈસા નહીં લીધા અમે. એ ખોટી રીતના લીધા ને એટલે જે એટલે ના બધું થાય એટલે બધું થાય ભગવાન બધું જોઈ રહ્યો ઉપરવાળો વાળો બધું જોઈ રહ્યો. અને હું કહું બિલના તો પૈસા મળી જાય આ કૂદ ના કરવાની હોય ગફુરભાઈ આખરે પૈસા આલજો અને મારા બોરનું ટાઈમસર પાણી આલજો બરોબર હા. પાર આવો તમારે સીધા જોડે જ છે ને મારો બોર જોડે હ પોકી જા પાણી પૈસા ટાઈમસર મળી જાય. આ લઈ લો, એમના બોરનું પાણી લઈ લો. તાને તમને ખબર પડશે ટાઈમસર પૈસા આલવાની. હમણાં બોરનું પાણી કેટલું આવે? લે લગી પાણી આ બોર શિકર 10 દાડા 5 ફેર બગડે હ એ ભાઈ, અમારા બોરનું પાણી તો આખા ગામમાં ચોય નહીં હતું ને એવું પાણી આવે. જાણતું કોઈ ફેંકે વગર નહીં આ તો પેલા અમારા દેવાભાઈ ને ખબર ને, દેવાભાઈ ને કેટલા વર્ષે અમારા જોડે વાવા. એ તો અમારા દેવાભાઈ ને મેં ફોન કર્યો તો, દેવાભાઈ કે પૈસા આજ નહીં કાલ એવું નહીં. એ અમારા તલાવ માંડ્યા એ ટાઈમસર પૈસા આપી જાય. એમને પૂછી દો તો અમારા બોરનું પાણી કેવું આવે. 12 મહિને પૈસા આપણે આલી દેજો એનો વાતો નહીં પણ આપણા બોરનું પાણી હે ને લઈ લેજો શું કીધું તમને બધું પતી ગયું હવે કાલ સવારે પૈસા આલ્યા છે અત્યારે આખી રાતે ના આવે ઉપરોની કરવા નીકળી પડે આ તમારે જેવા નવરા નહીં હોતા હું પૈસા લેવા આવ્યો હું. તું સાઈડમાં જજે ભાઈ, અંકો સાઈડમાં હતો. ગફુરભાઈ, હા હું તમને સમજાવું પણ કરાવ. એ કોંતીરાના બુનનું પાણી લેહો ને તો કોંતીરો હો ને રોજ દાળ ઉઠશે ને કે હે અમારે બુનનું પાણી લેહો તે પૈસામાં છે ને પકાશો એ હું તો તમારો પાક થાય ને તારા પૈસા માગું હું. પણ આ વખત મારા હે ને પૈસાની બહુ તૂટ પડી છે એટલે પૈસા માગવા પૈસા હું કહો ને તો કરી આલો. અને તમે આપણું પાણી તમે કહેવાય એ પહેલાં તમારા ખેતરમાં પાણી પોકી ગયું છે. પણ રૂપિયો 1 રૂપિયો નહીં. આ ઈચો લઈ જા લઈ જા ઈચો. એટલે મને શું કરવાની મારે લઈ જાય? કહું કે રૂપિયો 1 નહીં. બરોબર તમે તો ઈ તો લઈ જા ઘરે લઈ જા ઈચો. ઘર બોલાવજે એટલે તમારા પાક બગાડ છે, મારો પાક બગાડ છે. પૈસાનું સેટિંગ કરી આલો યાર. પૈસા પણ કીધું જ ખરું. એ કરશન હવે તને એક વાત કહું એના સિક્કા ચેલા વાગ્યા ટાઈમ મને જોઈ લેજે મોડી રાત થઈ જઈ હ અને હવે તું મને થોડું કુંકવા દે પણ તને કોને આમંત્રણ આલ્યું હ? લે લખા કાયદેસર ડખોતા હોય કર આગળ જઈ બોલો ઊંઘવાનું હોય કર પોની વાળી ના હેન્ડમ આખી રાત થાકી ગયો હ એ તારા બોરનો કેબલ કાપી જાય રે લાઈટ વાળો. ઉડી હાલ્યો હોય કર આ તારનો બોરનું પોની હા. જો મીટર નો જોઈન્ટ આવે ને એ મીટર માં કટ લે કરે. મો તારું મીટર લઈ જા ને પાર આવા નાકટાન ચોક ગઈ પણ આ ચમ કોમેડી કર્યો હોય? કેટલો વાર કાપ્યો? આમાં એ મામા લઈ જા થોડો લે. અલ્યા એ ની આખી રાત થઈ જતી ને એકાલમાં કરજે પણ ઊંઘું હવે એટલે આ ચમ વચ્ચે મને લપ કર્યો. તમે તમારે બોલવું હોય ને તો લાગે એટલે ચોકડી નીકળી જઈને બોલો એ કોંતીભાઈ, તમારા બોન ના પૈસા કોક નહીં ચૂકો ને કે તને ખબર પડશે. જો એક વાત તો હા. બોલના તો પૈસા મારા ટાઈમસર આવી જાય તમને ખબર હે ને તમારે કોણ પાણી માંગે? કોને તો બતાવી માંગે તમને ખબર ને આપણી રીત એવી છે હું પૈસા થાય ઘરે પોકી જાય એવું રાખવું પડે શું કીધું એટલે શીખવા લાગે મારા જેવું અમે શીખ્યા અલગ જ. તું તારા ઘરે જજે. ગફુરજી હા બોલનું પાણી આપણું આવી જવાના પૈસા 2 દાડા ચૂકવી નાખજો પાર આવા 2 દાડા આપી દે. બે દાડા પછી ત્રીજો દાડો ના થવો જોઈએ. ત્રીજો દાડો નહીં થાય યાર. નહીં થાય ત્રીજો દાડો. 2 દાડા ફાઇનલ. ફાઇનલ છે ઘરે આવીને લઈ જાય. 2 દાડા એટલે કાલ નહીં પરમદાર. 1 ના પછી 2 યાર. અને ત્રીજો દાડો કમ્પ્લીટ પૈસા બધા આવી જવા જો. બરોબર? રૂપિયો ગણી ના લે. પૈસા હું તમને ફોન માં કહી દઉં. બરોબર? એ બધા પૈસા જેટલા બહુ ને બહુ તો બહુ કરે તો ક્યાંક 5000 રૂપિયા જેવું હોય. બરોબર? ક્યાંક 5000 રૂપિયા. એટલા બધા થઈ ગયા? વધારે નહીં કીધા મેં. જે થતા હતા ને એ જ તમને કહું. કાલ હું ચોપડો ખોલીને જોઈ લઉં તમારા કેટલા થાય એ ફોનમાં કહી દઉં એટલા પોકાર દેજો. હો, મારે તો લાઈટ બિલ ભરવાનું હોય યાર. તો આપડા ઘઉં ઉકાય છે મારે. હવે તો યાર પૈસા ચૂકવજો. દેવું ભરા. તો હંતાતા ફરો એટલે તમે શું કરીએ? હા, તો હંતારા ફરી આટલા જ ફરીએ બાર. ફોન કરીએ તો ફોન ઉપાડતા નહીં. તો એ તો રિચાર્જ પતી ગયું. આ તારા ઘરે ધક્કા ચેલા ખાધા?
આ મારા ચાર ધક્કા થઈ ગયા હોય કણ આયા તો મારા ગુડા ગહી ગયા આ ચંપલે તૂટી ગયું તો ધક્કા ઉલ્યા ખો લ્યો ધક્કા હુલ્યા ખાઓ અલ્યા પૈસા આલવાની તમને નહીં ખબર પડતી તમારા ઘઉં ને એવું નહીં હુકાતું તે પૈસા વિશે એટલે હાલ દેવું અમે તમારે તો કઈ ચિંતા જેવું જ નહીં નહીં એટલે ઘઉં તમારા હુકા હે એ તમને ચિંતા હા હા તમે પોણી આલો તારા ના હુકાય કરશન એ ઘઉં હુકાતા હોય તો પૂંખ પાડજો ના હોય તો મારી મજાક છે અલ્યા પણ ફૂંક પાડેલા ઘઉં તો થવા જોવા કે નહીં હે મેં તારું શું જોયું ને ગામમાં દુકાનો બંધ હે બધી એટલે મારું શું જોઈને દુકાનો બંધ હાલે પનોતી તું પનોતી પનોતી હું નહીં તું હી તારું શું જોઉં ને તારે મારા કશું જ કામ થતું નહીં અને તું શું કહેતો એટલે આજે યાર પૈસા આ પોણી આલો તો પૈસા લે ને અમે એટલે ચેડા પોણી તમને નહીં આલ્યું ઘઉં નહીં હુકાતા એટલે મારે તો લાઈટ બિલ ભરવાનું બાકી છે એટલે કાપી ગયા છે ને કે તમારે પોણી ટાઈમ સર આપી નહીં દેતો હું પૈસા હાલ દેવું બે દાડો એકલા એ હા આ ભૂવા પાણી જેવું જ નહીં કરતા ને તમે કોઈ ગમ ચા મળ્યા? શેતરવાળા ધંધા નહીં કરતા ને એ ચિયા તાર અમે તમને છેતર્યા લે આ કહેવાય કે પાણી નહીં હાલતા એટલે તમે અરે મેં હાથ તમને મોહામાં મળે ત્યાં શું કીધું તું કે મારે તો કે લાઈટ કાપી ગયા હા અને પોણી બાર ચીને બોલ ચાલુ કરવો મારા ઘરનો ઘઉંનો બહુ હુકાય તે હું કહું હા આ બિલ તો ભરજો ને તમે એ તો પૈસા હાલશે પૈસા તું આલે લે ઘઉં આલે. થાય ઘઉં એટલે થાય તે મને પાણી હાલી ને હા તારું છે શેદાર હાલી હતી એ મારા બોર જોડે તાર ચલાવ્યું છે તારે કે છે હા હા લાઈન નાખ ના કેટલી વખત કીધું કોઈ લાઈન નાખ્યા ને પાણી લેવું પોણી તમારે લેવાનું લાઈન મારે ના ખેલવાની નહીં રૂપિયા નહીં હાલતા તે હાના રૂપિયા લો એમાં જાતના પૈસા કાઢીને લાઈન નાખો પોણી કાલ સવારે આવી જા હાલતો જ નહીં પૈસા હાલ પૈસા છે અને ચાહી હાલ ના હાલ દો દેવભાઈ હા. મને પૈસા કરી આલો પૈસા કરી આલો પછી ગમે તે થાય એ તો બે દાડા નહીં તો કોઈ કરીએ ગફુરજી હાલ્યા ગફુરજીએ 2 દાડાનો વાયદો કે હના 2 દાડાનો વાયદો કે મારો ઘરના ઘઉં હુકા હી યાર હું કહું હા અમે એક રસ્તો પડ્યો મારા જોડે હું રસ્તો હા હા ઘેર જા હા અને પંખો હે ને હા અને દોયરું હે દોયરું એટલે તું ટૂંપો આલવાનો ઈરાદો કઈ અલ્યા તું સુધર લાવી જે દાર મારા ચપટમ ચડી ને દાર તારી બધી ધૂન નીકળી જા હો નાત ખાઈ લે ટૂંપો દેવભાઈ પૈસાનું કરી આલજો શું કીધું એ બે દાડા છે કરીએ કોક હે ને 2 દાડા પછી ત્રીજો દાડો ના થવો જોવો હા આવો આવો બધા ઘઉં વાટીને પહેણ નાહી જાય આવો રોઢવું પડ્યું માં ઘરે જા જવાના તું જા એક તો વળી એ તે પૈસા હાલવાનું દમ નહીં હોતું પોડી લઈને બેહા હા એ જો ને નાટક કરી રહ્યા લો દેવલા આ તો કરશન ભાઈ નો તે બોલ હે મારા બોલ હોય ને અને પૈસા ના લીધો તાવ ટોટે એ દાડે જુદો થઈ જાય માગવા આવે એ દાડ